અવાજ સંભળાય? હેન્ડલ મારી 1 કલાકથી છોકરી રોવે, વાયણે કપડાં વાહણો બધું કરી રહે ને. આ વાહણો તો ભાઈ આ સોરી રોજ જમ રોવે. અવાજ સંભળાય? હું નોકરી જાઉં, રોઈ રોઈને સોરીનો હાથ પડી ગયો. અમે એનાથી બૂમું નથી થતી. રોજ જે 2 કલાક વાહણો કપડાં કરે તો સુધી હેન્ડલ મારી રાખે. એકલું બચ્ચું ઘણું રોવે. એક દાડો મેં પેલાને કીધું કે આવું કરે તો એમ કે તો રોવે એમાં શું થઈ ગયું, એટલે કશું કહેવાનું ના રહ્યું ને મારે. અમે આવું નાનું સમજાવવા વગરનું બચ્ચું રોજ જે ચીલી લાટ કરે એકલું રૂમમાં 2 કલાક સુધી કપડાં વાહણો કરે તો સુધી છોકરું રોવે. કોણ જોવે? ઈશ્વર જોવે આવું બધું. અને ઘણો હાથમાં કકડે, મારું બાળક એટલું રોવે, ઘણીએ મારે, ઘણા ડાકા કરે, રેવાય નહીં એવું છોકરીને. પાણી ખાવા માટે રોવે તો મારે. અમે કેટલા કલાક રોહે રમજો ને, જો સુધી એક જી ઉપર ના જાય તો સુધી રો કરે ને. એની ઉપર જઈને પાણી નહીં હાલે કાલે એ કુદરત ખબર. આવું બધું પેલી ઘેડી ડગરી હે ને એના કારણે થાય આવું બધું. એણે આવું બધું શીખાડ્યું ના ગઈ તો ભગવાન છોડે પછી એણોને? ના જ છોડે ને. તમે કટી નાખે એ બધું હાસું થઈ જાય એટલે થાય કે હું ખોટી નથી હોતી. એ બાળક કેટલું રોવે હે, દરવાજો બંધ હે થાચી જી અમે રોઈ રોઈને. આવું રોજ જે રોવે ડેલી, 1 દાડા નહીં ડેલી. આ બધું હું જોઈ રહી હું અને હું કશું કહું નહીં, જેમ કે મારું કોઈ મોને નહીં, એટલે મારે વિડીયો ઉતારવા પડે. આનું આવું બાળક રોવે કકડે એને જેટલો ને હાંકવું પડે. ખાવા ના હાલે, પાણી ના હાલે, ખાવા માટે રોવે તો મારે સટાસટ. અને મને જોઈને તો વધારે મારે. પણ હું પેલાને ના કહું કે હું કામ મારે, કેમ કે એ તો એમ કે વિતાડે તો મારે, એમાં શું થઈ ગયું એવું કહે. કશું કહેવાય નથી.